ગુજરાતમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલના કારણે ગુજરાતના અલગ અલગ ઝોન વાઇઝ ડેમની કઈ સ્થિતિ છે, કેટલું પાણી ડેમમાં ભરાયું છે તેને લઈને ગ્રાફિક્સના માધ્યમથી તે સમજવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે કયા ડેમમાં જૂન મહિનામાં કઈ સ્થિતિ છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ડેમમાં એ 15 ડેમ છે જે હાલ 36% ભરાયા છે। 36% એ 15 ડેમ ભરાયા છે। જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો 17 ડેમ એવા છે જ્યાં 53% પાણીનો ભરાવો જોવા મળ્યો છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો 13 ડેમ એવા છે જેમાં 44% પાણી ભરાયું છે। આનાથી જ ડેમની સ્થિતિ હાલ જોઈ શકાય છે, કારણ કે હાલ વરસાદી માહોલ જે પ્રકારે જામ્યો છે, હજુ ચોમાસું ગુજરાતમાં સત્તાવાર બેઠું ને 1 મહિનો પણ પૂરો નથી થયો અને તેવામાં આ જે તમામ ડેમ છે, હવે આપ જિલ્લા વાઇઝ જોઈ શકો છો। કચ્છના 20 ડેમ જેમાં 28% પાણીનો ભરાવો થયો છે। સૌરાષ્ટ્રના એ 141 ડેમ જે 51% ભરાઈ ગયો છે, એટલે કે 141 ડેમ એવા છે કે જ્યાં લગભગ 50%થી પણ વધુ પાણીનો ભરાવો થયો છે। જ્યારે નર્મદાની વાત કરીએ, જીવાદોરી સમાન નર્મદા, તેમાં 49.09% ડેમ નર્મદામાં ભરાયો છે તે જોવા મળી રહ્યું છે। આ સાથે જ આપ જોઈ શકો છો અલગ અલગ ઝોન વાઇઝ જ્યારે ડેમોની વાત કરવામાં આવે તો પાણીનો ભરાવો એ હદ સુધીનો હવે વધ્યો છે કે જો આ પ્રકારનો જ વરસાદ રહ્યો તો લગભગ 1 મહિનામાં લગભગ સંપૂર્ણપણે આ ડેમ ભરાઈ જાય તો નવાઈ નહીં એવું કહી શકાય છે। હવે ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું હોય અને જંગલ વિસ્તારમાં ગીરા ધોધ અને અલગ અલગ જો ધોધની વાત કરવામાં આવે તો આ સાથે જ ઝોન વાઇઝ જો વાત કરવામાં આવે વરસાદ કેટલો છે તો દક્ષિણ ગુજરાતમાં 32.17% જે વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે દક્ષિણ ગુજરાતમાં 32.17% વરસાદ છે। જ્યારે અલગ અલગ ઝોન વાઇઝ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 31.25% વરસાદ છે, એટલે કે સૌરાષ્ટ્રમાં 30%થી પણ વધુ વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે મધ્ય ગુજરાતમાં 31.30% વરસાદ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, એટલે કે લગભગ આપ જોઈ શકો છો ઝોન વાઇઝ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। તેમાં કચ્છની વાત કરવામાં આવે 26.16% વરસાદ કચ્છમાં પણ વરસી ચૂક્યો છે। હજુ તો ચોમાસું બેઠું ને મહિનો પણ પૂરો નથી થયો અને વરસાદની તીવ્રતા આ વખતે જે પ્રકારની રહી છે તે પ્રકારે સતત જે પાણીનો ભરાવોના સાથે જ ડેમોની સ્થિતિ પણ આપણે જોઈ અને ક્યાં કેટલો વરસાદ છે તે પણ જોઈ શકાય છે। કમ્પેરિઝન કરીએ આખા ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં 21.91% વરસાદ છે, એટલે કે કહી શકાય કે હાલ સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે તે 21.91% છે। એટલે ઝોન વાઇઝ પણ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ હાલ નોંધાયો હોય તે જોવા મળી રહ્યું છે। હવે દક્ષિણ ગુજરાતની વાત